મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરીશું કરંટના પ્રશ્નો વિશે. 16 કરંટ અફેર્સ છે મિત્રો. 17 તારીખે એટલે વિડીયોને અપલોડને તમારી સામે રજૂ કરવામાં આવે છે કે તમે આગળના પ્રશ્નો કરંટના જોયા હોય અને છેલ્લે મારો વિડીયો જોતા હોય તો રિવિઝન થઈ જાય તમારું. મિત્રો, ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. અને મિત્રો, ખાસ કરીને એક અગત્યનો વિડીયો મેં આગળના વિશે અપલોડ કરેલો છે કે 2024ની અમેરિકાની ચૂંટણી અને અમેરિકાની તમામ ચૂંટણીની માહિતી અમે આપેલી છે, એટલે તે જોઈ લેજો. અને મિત્રો, ખાસ કરીને ચેનલને શેર લાઇક કરી દેજો, વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. આ સાથે પ્રશ્ન 1 સ્ટાર્ટ કરી દઈએ છીએ. 16 ડિસેમ્બર 2024 કરંટ અફેર્સ છે મિત્રો. પ્રશ્ન 1, હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો તે બનાવવામાં આવ્યો છે મિત્રો 14 ડિસેમ્બર. 12 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ મનાવવામાં આવ્યો. 11 ડિસેમ્બરે રાષ્ટ્રીય પર્વત દિવસ મનાવવામાં આવ્યો. 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવ્યો. પછી મિત્રો 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસ વિરોધી દિવસ ઉજવવામાં આવ્યો. મિત્રો 8 ડિસેમ્બરે બોધિ દિવસ ઉજવવામાં આવ્યો. અને 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિકતા વિમાન દિવસ ઉજવવામાં આવ્યો. મિત્રો, આટલા દિવસો વિશે માહિતી આપી દીધી તમને. કેટલા પ્રશ્નો તૈયાર થઈ ગયા તમને. પ્રશ્ન 2, હાલમાં કયા દેશે ભારતનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કર્યો છે? તો સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડનું પાટનગર છે બર્ન. પ્રેસિડેન્ટ છે વાયોલા અહમદ અને કરન્સી છે સ્વિસ ફ્રેન્ક. પ્રશ્ન 3, હાલમાં કોણ મુખ્ય સચિવોના 4થા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી છે? તો નરેન્દ્ર મોદી. પ્રશ્ન 4, હાલમાં વિશ્વ પ્રસિદ્ધ સૂરજકુંડ મેળા 2025નું આયોજન કરાયું છે. તે ક્યાં કરાયું છે? તો ફરીદાબાદ. તે મિત્રો હૈદરાબાદમાં આવેલું છે. પ્રશ્ન 5, હાલમાં ગુજરાત કયા સ્થળે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન કરાયું? તો અમદાવાદની સાયન્સ સિટીમાં આયોજન કરાયું. પ્રશ્ન 6, હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ મહાભિયોગ પ્રક્રિયા કરીને હટાવી દેવામાં આવ્યા? તો દક્ષિણ કોરિયા. પ્રશ્ન 7, હાલમાં અંધજનોની 23મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024ની શરૂઆત ક્યાં થઈ? તો નડિયાદમાંથી. અને આયોજન 14 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીનું નડિયાદમાં થશે. મિત્રો, પ્રશ્ન 8, હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ 2 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે? તો એ છે શ્રીલંકા. ને શ્રીલંકાના કેપિટલ છે કોલંબો. અને PM છે હારિની અમર સૂર્યા. ને કરન્સી છે શ્રીલંકન રૂપિયા. અને રાષ્ટ્રપતિનું નામ છે અનુરા કુમારા દિસા નાયકે. અને તેને વિઝા મુક્ત 35 દેશોને ફ્રી વિઝા સાથે શ્રીલંકામાં એન્ટ્રી કરી શકશે મિત્રો, ખાસ કરીને. અને ભારતમાં તેનો સમાવેશ થયેલો છે. પ્રશ્ન 9, હાલમાં કોના અધ્યક્ષતાના સ્થાને સુરત ભારતના ટેક્સમાં 2025 અંતર્ગત રોડ શો યોજાયો? તો ગિરિરાજસિંહના અંતે. અને તે કેન્દ્રીય મંત્રી છે. પ્રશ્ન 10, હાલમાં બ્લૂમબર્ગના દ્વારા જારી દુનિયાના સૌથી અમીર પરિવારોની લિસ્ટમાં કોણ ટોપ પર છે? તો વોલ્ટન. મિત્રો, 2 જે બાકી છે, બીજો અને ત્રીજો નંબર, તે તમે કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન 11, હાલમાં ખેડૂતોની ઇન્કમ વધારવા માટે વિશ્વ બેંક દ્વારા કયા રાજ્યને $325.10 બિલિયન ઋણ અપાયું? તો ઉત્તર પ્રદેશ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. અને કેપિટલ છે લખનઉ. ને CM છે યોગી આદિત્યનાથ. પ્રશ્ન 12, હાલમાં ફોર્બ્સની સૌથી વધારે તાકાતવર મહિલામાં લિસ્ટમાં ભારતીય મહિલાનું સામેલ કરાઈ. તે કેટલી સામેલ કરાઈ? તો 3 મિત્રો. નિર્મલા છે સીતારમણ, રોશની નાદર મલ્હોત્રા અને કિરણ મજમુદાર. આ 3 મહિલાનું નામ.
પ્રશ્ન 13, હાલમાં કયા દેશના ખેલાડી મોહમ્મદ આમિર ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો? તો તે છે પાકિસ્તાન. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. પીએમ છે શહેબાઝ શરીફ અને પાકિસ્તાન કરન્સી છે પાકિસ્તાની રૂપિયા અને પ્રેસિડન્ટ છે આસિફ અલી ચરદારી અને રેડ ક્લિપ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે. પ્રશ્ન 14, હાલમાં કયા રાજ્યમાં 21મી પશુગણનાનું શુભારંભ થયું હતું? હરિયાણા. તેના સીએમ છે નાયબસિંહ સૈની. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને પાટનગર છે ચંડીગઢ. પ્રશ્ન 15, હાલમાં 3 દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન ક્યાં કરાયું હતું? મુંબઈ. પ્રશ્ન 16, હાલમાં આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો તિરુવનંતપુરમ. અને સીએમ છે મિત્રો તિરુવનંતપુરમ. કેરળમાં તિરુવનંતપુરમ અને સીએમ છે પી વિજયન અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ અને પાટનગર છે તિરુવનંતપુરમ. પ્રશ્ન 17, હાલમાં એશિયાનો પહેલો જીઓ સાયન્સ મ્યુઝિયમ કયા દેશમાં બનીને તૈયાર થયો હતો? ભારતની. પ્રશ્ન તમારા માટે છે અને તે બાકી તો કાલે જવાબ આપવાનો હતો. તે પ્રશ્ન છે તો હાલમાં કોણ સૌથી ઓછી ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે? તો ડી કુકેશને. વર્ષ 2025માં કયા સ્થળે મહાકુંભનો મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે? હરિદ્વાર, એ વિકલ્પ બી પ્રયાગરાજ ને વારાણસી, એક પણ નહીં. તમે કોમેન્ટમાં જવાબ આપજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. મિત્રો થોડી ચેકચાક અને થોડું એવું વિડીયોમાં થોડું મિસ્ટેક થઈ છે તો તમે ખાસ કરીને થોડું એડજસ્ટ કરી લેજો.